નમસ્કાર મિત્રો, આજે એક નવા ટોપિક સાથે ફરીને આપનું હાર્દિક સ્વાગત કરું છું. જે ટોપિક છે એક લેખક છે, આદિવાસી લેખક છે. એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. તેનો વિશે થોડુંક જાણીશું આજે. ડૉક્ટર સુભાષ પાંડોર ગુજરાત વિદ્યાપીઠના આજીવન શિક્ષણ અને વિસ્તરણ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક તરીકે 13 વર્ષની ઉંમરથી તેઓ કાર્યરત છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 3 વર્ષ જેટલી સેવા આપી છે. તેમની ગીર ફાઉન્ડેશનમાં 3 વર્ષની કામગીરી નિભાવી છે. શરૂઆતમાં 2 મહિના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રમાં ઇન્વેસ્ટિગેટર તરીકે કામગીરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ 80થી વધુ વિદ્યાર્થીઓને અનુસ્નાતક થયા છે. આજે આ સંખ્યા કદાચ વધારી હોઈ શકે છે. 5 વિદ્યાર્થીઓ એમફિલ થયા છે. 5 વિદ્યાર્થીઓ પીએચડીનું માર્ગદર્શન મેળવી રહ્યા છે. આ પુસ્તક 2018માં પ્રકાશિત થયેલું છે. એટલે અત્યારે કદાચ 10થી 15 વિદ્યાર્થીઓ પણ એમની જોડે પીએચડી કરી ગયા હશે એવું મારું અનુમાન છે. તેઓ જુદા જુદા વિષયોના સંગઠન અને સંસ્થાઓમાં વ્યાખ્યાન આપી ચૂક્યા છે. તેઓના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના સેમિનારમાં 35થી વધુ પેપરો રજૂ કર્યા છે. અભિદ્રષ્ટિ, અચલા, કિંગ ઓફ એજ્યુકેશન વર્લ્ડ, યોજના, એકેડેમી રિસર્ચ, વિદ્યાપીઠ અને અરવલ્લી જનજીવન 76થી અધિક લેખકો પ્રકાશિત થયા છે. 92થી વધુ સેમિનાર, કાર્યશાળા અને કોન્ફરન્સમાં સહભાગી થયા છે અને આયોજન કરેલ છે. ભારતના મોટાભાગના પ્રદેશોમાં પ્રવાસ કરવા ઉપરાંત ટોરેન્ટો, બેંગકોક વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છે. તેમના પ્રકાશિત પુસ્તકો નીચે મુજબ છે: લીમડાની સમજ કેળવવી, બીજું ડુંગરી ગરાસિયા જાતિ, 3 સહભાગી વન વ્યવસ્થાનો આદિવાસી સમુદાય ઉપર પ્રભાવ, 4 આદિવાસી અધિકાર, 5 સમાજશાસ્ત્ર નેટ સ્લેટ, 6 ભારત ઉદ્યોગ અને સમાજ, 7 ભારત સામાજિક આંદોલન, 8 રાજકીય સમાજશાસ્ત્ર, 9 માનવ સંસ્થાન સંચાલન, 10 સમાજશાસ્ત્ર જીપીએસસી, 11 આદિવાસી સમાજ, 12 આદિવાસી આંદોલન, 13 સંશોધન પદ્ધતિ પ્રક્રિયા, 14 સમાજશાસ્ત્ર. ડૉક્ટર DMK ભદ્રેસરિયા એમને નીચે ટાઇટલ માર્યું છે. લેખક કોઈ પણ પુસ્તક લખતો હોય છે ત્યારે એમનું પાછળના લાસ્ટ પેજ ઉપર આવી રીતના એમનું ટાઇટલનું હેન્ડિંગ હોય છે. એટલે એમના નજીકના સહયોગી જે કંઈ હોય એમને મને એટલી આઈડિયા નથી, પણ એ ડૉક્ટર ભદ્રેસરિયાને એમનું નામ લખ્યું છે સુભાષ પાંડવરે. તો એમણે આટલા બધા પુસ્તકો પ્રકાશિત કર્યા છે. આ પુસ્તક જો કે 2018માં પ્રકાશિત થયેલું છે. 18થી 2025 થયું. એટલે એમને સતત લખાણનું કામગીરી અને વિદેશ પ્રવાસો પણ આમાં વધી ગયેલા હશે. પીએચડીના વિદ્યાર્થીઓ પણ વધારે હશે, એમફિલના પણ વિદ્યાર્થીઓ વધારે હશે. તો એમની જે કંઈ પુસ્તકો લખ્યા છે, જો તમારે એ પુસ્તકની જરૂરિયાત હોય અને તમે વાંચવા માગતા હો, ખરેખર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ હોય અથવા તો સમાજના ચિંતકો હોય, આદિવાસી પુસ્તકો વાંચવા જોઈએ. અને એ પુસ્તકનું નામ છે આદિવાસી સંસ્કૃતિ, ડૉક્ટર સુભાષ પાંડોર. જો તમારે જોઈતું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમારો મોબાઈલ નંબર લખજો. અમે જરૂર સંપર્ક કરી અને સાહેબ અમારા જે એકદમ નજીકના એક ગુરુ તરીકે છે, તો એમને દ્વારા સંપર્ક કરાવી અને તમને સુધી આ પુસ્તક પહોંચાડવાનું કામગીરી કરીશું. જો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ.